નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં છે આપણે અગત્યના ટોપિકને લઈને વાત કરવાના છીએ કે એલઆરડી પીએસઆઈના રિઝલ્ટ વિશે હાલમાં જે વાતો ચાલી રહી છે. ઘણા લોકોનું એવું માનવું હતું કે એલઆરડીનું રિઝલ્ટ છે પહેલાં આવશે, તો ભરતી બોર્ડ તરફથી અત્યારે હવે છે એ એવું કહેવામાં આવી રહ્યું છે કે કાંઈ છે એ ટાઈમ લિમિટ નક્કી જ નથી ક્યારે રિઝલ્ટ આવી શકે છે. આની વચ્ચે છે એ આપણની પાસે એક માહિતી મળી છે. એ માહિતી મુજબ છે એ પીએસઆઈનું રિઝલ્ટ કે પછી એલઆરડીનું રિઝલ્ટ છે એ ક્યારે આવી શકે છે એના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. પરંતુ ચર્ચાઓ ચાલુ કરીએ ને એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમને માહિતી ગમતી હોય તો પછી છે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય એવા વિડીયો સમયાંતરે લાવતા રહીશું, તો એમાં તમારો પણ થોડો સાથ સહકાર બનાવી રાખો એવી નમ્ર વિનંતી છે. તો મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આપણે બધા જાણીએ છીએ ને એવી રીતે હાલમાં છે એ પીએસઆઈના અને એલઆરડીના રિઝલ્ટને લઈને રાહ જોવાઈ રહી છે. હવે પીએસઆઈનું છે પેપર લેવાયું અને ઘણા બધા મહિના જતા રહ્યા છે, તેમ છતાં પણ એના છે એ પેપર 2ના માર્ક્સ પણ નથી આપવામાં આવેલા. હજી એવું કહેવામાં આવી રહ્યું છે કે હજી તો પેપર 2 છે એ ચેક જ થાય છે, અને હાઈકોર્ટે જે પ્રમાણે ઓર્ડર આપ્યો છે એ પ્રમાણે જો આપણે માહિતી મેળવીએ ને તો આપણી પાસે છે બધા પાસે હાલમાં આ માહિતી સામે આવેલી છે, જેમાં કહેલું છે કે પીએસઆઈ ભરતી સિલેક્શન લિસ્ટ છે એ નવેમ્બરમાં જાહેર થશે. હાઈકોર્ટમાં જવાબ એવો આપવામાં આવ્યો છે, અને હાઈકોર્ટે એવો ઓર્ડર આપ્યો છે કે પહેલાં છે તમે ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો, બાદમાં નીચી પોસ્ટનું પરિણામ જાહેર કરજો. એટલે કે પહેલાં છે તમે પીએસઆઈનું રિઝલ્ટ જાહેર કરો, ત્યારબાદ છે એલઆરડીનું રિઝલ્ટ જાહેર કરો, જેથી છે એ કોમન ઉમેદવારો છે એ ન રહે અને એવું થાય કે તમે લોકો ખોટી સીટો ન બગાડો. એટલે આવી રીતે છે એ જવાબ આપવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં છે પીએસઆઈની ભરતીને લઈને, પીએસઆઈના રિઝલ્ટને લઈને છે એ નવેમ્બર મહિનો આપવામાં આવ્યો છે. તો આપણે જે પ્રમાણે હાઈકોર્ટે ઓર્ડર આપ્યો છે, જો એ પ્રમાણે ભરતી બોર્ડ ચાલે તો એ લોકોને પહેલાં છે એ એલઆરડીનું રિઝલ્ટ નહીં આપી શકે. એટલે આપણે બધાને જે એવું હતું ને કે એલઆરડીનું ડીવી કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે એલઆરડીનું છે એ મેરિટ આવી જશે અને ઉમેદવારોને છે દિવાળી સુધીમાં કન્ફર્મ થઈ જશે કે દિવાળીમાં સારા સમાચાર મળવાના છે કે કેમ. પરંતુ હાલમાં છે એવા કોઈ અણસાર દેખાતા નથી. એટલે પીએસઆઈનું રિઝલ્ટ છે એ જો નવેમ્બરમાં જશે તો કદાચ એવું બની શકે કે એલઆરડીનું રિઝલ્ટ છે એ આવતા સમય જતો રહે, અને હજી કદાચ એવું પણ બને કે પીએસઆઈનું રિઝલ્ટ છે આનાથી પણ મોડું જાય. અને સાથે સાથે છે એવી પણ વાતો થઈ રહી છે કે ડિસેમ્બરમાં છે બીજી ભરતી જાહેર કરવામાં આવશે. હવે આટલા ટૂંકા સમયમાં છે ને આ બધી બાબતો થવી એ થોડીક અટપટી લાગે છે. એટલે જ્યાં સુધી મને અંદાજ છે ને ત્યાં સુધી મને એવું લાગે છે કે કદાચ એવું બને કે ડિસેમ્બર સુધીમાં છે આ ભરતીનું ફાઇનલ પરિણામ આવે અને જાન્યુઆરી 2026માં છે ઉમેદવારોને ટ્રેનિંગ માટે મોકલવામાં આવે. અને બીજી ભરતી છે ને એને આવશે તો ખરી એ, પરંતુ એને આવવામાં છે એ સમય જતો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે આ મુદ્દે? જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો અને ચેનલને છે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી આ ટોપિકને લઈને તમારે છે એ કંઈ પણ કહેવું હોય તો તમે કોમેન્ટમાં છે એ કહી શકો છો. બાકી છે આપણે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે.